નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ। દોસ્તો, ઘણા સમય સુધી રાહ જોઈ પણ તેમ છતાં જે તમને બેકગ્રાઉન્ડ ની અંદર કંઈક ને કંઈક ડીજે નો છે તે વોઇસ સંભળાઈ રહ્યો છે, પણ એ વોઇસ છે લગભગ 1 કલાકથી ચાલુ છે અને આપણે ખાસ અત્યારે છે ઓફિસ મુકામે નથી, બરોબર? બધાને ખ્યાલ હશે તો આપણે ઓફિસ મુકામે નથી, આપણે બીજી જગ્યાએ છીએ। તો સામાન્ય રીતે એક રૂમ હોય તે રૂમની અંદર છે તે પેક થઈને આપણે વિડીયો બનાવતા હોઈએ, પણ તેમ છતાં અહીંયા થોડોક અવાજ તમને બેકગ્રાઉન્ડ ની અંદર આવતો હશે તો નક્કી કર્યું કે ભાઈ થોડીક રાહ જોઈએ। છેલ્લા 1 કલાકથી દોસ્તો આપણે રાહ જોઈ રહ્યા છીએ પણ છે તે ડીજે બાજુની અંદર બંધ થતું નથી, તો પણ આપણે નક્કી કર્યું છે કે ભાઈ વિડીયો પ્રોપર તમારા માટે બનાવવો છે। થોડોક અવાજ ભલે આવે, પાછળ કોપીરાઇટ ભલે આવી જાય, પણ વિડીયો આપણે બનાવવાનો છે। ઓકે, કોપીરાઇટ આવે તો તમને બધાને ખ્યાલ હશે કે એની અંદર જે કાંઈ થોડી ઘણી એમને 2-5 રૂપિયા ઇન્કમ થતી હોય તે ન થાય, પણ ઇન્કમને ધ્યાનમાં લીધા વગર આપણે જે એક્યુરેસી જાળવવી છે, જે રેગ્યુલારિટી જાળવવી છે, એને વસ્તુને ધ્યાનમાં રાખી સ્પેશિયલ સિરીઝ જે વિદ્યાર્થી મિત્રો આપણે જીએસઆરટીસી ના કંડક્ટર ડ્રાઈવરની તૈયારી કરી રહ્યા છે તો એવા માટે સ્પેશિયલ આ સિરીઝ સ્ટાર્ટ કરેલી છે, મિશન કંડક્ટર। તો તે સિરીઝ અંતર્ગત આજે વિદ્યાર્થી મિત્રો તારીખ થઈ ગઈ છે 11, બધાને ખ્યાલ છે, અને દરરોજ સાંજે 8:30 કલાકે આપણો લેક્ચર અપલોડ થઈ જાય છે ગુજરાત જ્ઞાન ચેનલની ઉપર। તો ખાસ જે વિદ્યાર્થીઓ નવા છે, ખાસ ગુજરાત જ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, બેલ આઇકન છે તે ઓન કરી દો। ઓકે, તો ચાલો વધારે ડીપમાં ચર્ચા નહીં કરીએ। આજે છે તે બહુ લેન્ધી પ્રશ્નો નથી, અઘરા પ્રશ્નો નથી, એટલે થોડોક છે તે વિડીયો શોર્ટ બનશે। સૌથી પહેલો પ્રશ્ન છે એ જોઈએ તે પહેલા એકવાર પેન ચેન્જ કરી લઉં જેથી તમને છે વ્યવસ્થિત દેખાય। ઓકે, પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાત રોડ સેફટી પોલિસી ક્યારે જાહેર કરવામાં આવી હતી? જો અહીંયા વાત કરી છે ગુજરાત રોડ સેફટી પોલિસી, સામાન્ય રીતે ગુજરાત રોડ સેફટી પોલિસી હોય તો એની તમામ જે નક્કી ક્યારે થઈ, એનું સંગઠન કઈ રીતે બન્યું, આની અંદર શું વસ્તુ આવે, એ વસ્તુ કોણ નક્કી કર્યું? તો કે ગુજરાત સરકાર નક્કી કરે, કારણ કે આ દોસ્તો છે તે ગુજરાત રોડ સેફટી પોલિસી છે એ જાહેર ક્યારે કરવામાં આવી અથવા તો બની ક્યારે, એમ તમે બંને રીતે પ્રશ્ન પૂછે તો પણ તમારો જવાબ એક જ થાય છે, કારણ કે અહીંયા 2 વર્ષ તમને આપેલા છે। જો સૌથી પહેલા ઓપ્શન એ ની અંદર જોવા મળે છે 2016-17, ઓપ્શન બી ની અંદર જોવા મળે છે 17-18, ઓપ્શન સી ની અંદર જોવા મળે છે 18-19 અને ઓપ્શન ડી ની અંદર જોવા મળે છે 2019-20। ઓકે, તો અહીંયા તમને એવું પૂછું કે જાહેર ક્યારે થઈ? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો જાહેર પૂછે ને તો 2017 આવે। ક્યારે આવે? 2017 ની અંદર આ પોલિસી જાહેર કરી। હવે તમે 2017 આપવું છે તો ઓપ્શન એ માં 2017 છે, ઓપ્શન બી માં 2017 છે, તો આમાં કન્ફ્યુઝન થાય, પરંતુ 2016 માં દોસ્તો બની ગઈ હતી આ પોલિસી છે, ગુજરાત રોડ સેફટી પોલિસી 2016 માં બની ગઈ હતી। એટલે આ બંને વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે ઓપ્શન એ તરફ આગળ વધીશું કે ભાઈ ગુજરાત ની જે રોડ સેફટી પોલિસી છે દોસ્તો તે ક્યારે જાહેર થઈ? તો કે 2016-17 ની અંદર। અને આ જે ગુજરાત રોડ સેફટી પોલિસી જે નામ છે ને એની પાછળ ઓટોમેટિક 2016-17 લાગે છે, 2016-2017 લાગે, તો આપણો અહીંયા ઓપ્શન છે એ તમારો સાચો જવાબ થશે। બાકી વધારાની તમારે માહિતી જોઈતી હોય તો આપણે વધારાની માહિતી આપીએ કે ભાઈ આ રાજ્ય રોડ સેફટી પરિષદ છે ને એનું ગઠન કરવામાં આવ્યું, અને ગઠનની અંદર જે મીટિંગ બોલાવવા આવી એમાં કોની હાજરી હોય? તો પરિવહન મંત્રીની હાજરી હોય। કોની હાજરી હોય? પરિવહન મંત્રી જે હોય છે તેની હાજરી હોય છે। હાલના પરિવહન મંત્રી કોણ છે? બધાને ખ્યાલ છે કોણ છે ગુજરાતના પરિવહન મંત્રી? તો કે હર્ષભાઈ સંઘવી, તે હાલના પરિવહન મંત્રી છે, તો એની હાજરીની અંદર આ ગઠન થયું હતું। આ સિવાય વાત કરું તો એમને એક લક્ષ્ય નક્કી કર્યું હતું, ક્યારે બનાવવામાં આવી હતી? 2017 ની અંદર જાહેર કરીને ત્યારે એ લોકોએ નક્કી કર્યું કે આપણે 2020 આવે ને ત્યાં સુધીમાં જે અકસ્માતનો દર છે ને તે 50% કરી દેવો છે, મતલબ કે 50% ઘટાડી દેવો છે। હાલની અંદર તાજેતરમાં દાખલા તરીકે 50 અકસ્માતો થતા હોય તો 2020 આવે તો એ અકસ્માતનો દર 50 ની જગ્યાએ 25 થઈ જાય। તો આ રીતનો કંઈક નિર્ણય એ વખતે લેવામાં આવ્યો હતો, કેટલો સાર્થક નીવડ્યો એ વસ્તુ પછીની છે, બરોબર? આની પ્રથમ બેઠક પૂછે તો દોસ્તો યાદ રાખજો, પણ મેં લગભગ આગળ જે કાંઈ આપણે લેક્ચર લઈશું એની અંદર આ પ્રશ્ન હું સમાઈ લઈશ કે એની પ્રથમ બેઠક ક્યારે બેઠાણી હતી। તો યાદ રાખજો 11 મે 2015 ના રોજ ગુજરાત રોડ સેફટી પોલિસી છે એની પ્રથમ બેઠક છે તે યોજાઈ હતી। તો આટલી કેટલીક બાબતો છે અગત્યની તમારે બધાને યાદ રાખવાની છે। અહીંયા નીચે છે પાર્ટ નંબર 21 આવશે, ભૂલથી છે તે 20 રહી ગયા છે તો એને સુધારો કરી નાખજો। ઓકે, તો શરૂ કરી દઈએ આગળનો પ્રશ્ન। અહીંયા જવાબ તમારો થાય છે ઓપ્શન એ। ચાલો, બીજા નંબરનો પ્રશ્ન, શિકારપુર પુરાતત્વીય સ્થળની શોધ કોને કરી હતી? ગુજરાતી સાહિત્યને લગતો પ્રશ્ન છે, આજે ગુજરાતી વ્યાકરણને લગતો પ્રશ્ન છે એ લેવાયો નથી, કોઈ વાંધો નહીં। તમારે દોસ્તો જવાબ દેવાનો છે કે પુરાતત્વીય સ્થળ કયું પુરાતત્વીય સ્થળ દોસ્તો? તો કે શિકારપુર પુરાતત્વીય સ્થળ છે, તો એની શોધ કોના દ્વારા કરવામાં આવેલી હતી? તમને પૂછી છે દોસ્તો, શોધ કોના દ્વારા કરવામાં આવી? જેપી જોશી, SR રાવ, આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, કે પછી ગુજરાત સ્ટેટ આર્કોલોજીકલ? ઓકે, ચાલો મને જવાબ આપો જે વિદ્યાર્થીઓને ખ્યાલ છે
એ દોસ્તો છે મને ફટાકથી દોસ્તો જવાબ આપી દો, જેથી આપણને ઝડપથી આગળ વધીએ. થોડુંક ડીપમાં સમજાવવું હોય તો થોડુંક સમજાવું કે જેપી જે જોશી તમને અહીંયા જોવા મળે છે, જેપી જોશી. અને દોસ્તો જે સુરકોટડા જેપી જોશી છે તેમને સુરકોટડા એમ પાછા પૂછતા નહીં સુરકોટડા ક્યાં આવે, એટલે તો ખ્યાલ હોવો જોઈએ કે સુરકોટડા છે દોસ્તો કચ્છ જિલ્લાની અંદર આવે. ક્યાં આવે? કચ્છ જિલ્લાની અંદર. અને પ્રોપર સ્થળ પૂછે તો આઈ થિંક સુરકોટડા છે ને રાપર તાલુકાની અંદર આવશે, આઈ થિંક. બરોબર, જોઈ લેજો તમે, આઈ થિંક રાપર તાલુકાની અંદર આવશે. ઓકે, તો જેપી જોશી છે તેને આ શોધ કરી હતી સુરકોટડાની. ત્યારબાદ દોસ્તો તમને આપેલા છે SR રાવ. ભાઈ આ તો કોને ન ખ્યાલ હોય. અમદાવાદની અંદર ધોળકાની અંદર આવેલું લોથલ, આપણું જે લોથલ છે બરોબર ને, અમદાવાદની અંદર આવેલું લોથલ, તો એની શોધ દોસ્તો છે તે કોને કરી હતી? SR રાવે કરી હતી. સાલવારી ઘણીવાર પૂછાઈ જાય છે, યાદ રાખજો. 1954 ની અંદર છે આની શોધ કરવામાં આવી હતી. ક્યારે? 1954 ની અંદર આની શોધ કરવામાં આવી હતી. ત્યારબાદ છે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. તો આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે ને એને ભાદર નદીને કાંઠે આવેલો વિસ્તાર, કયો વિસ્તાર દોસ્તો ભાદર નદીને કાંઠે આવેલો છે? ગોંડલ અથવા તો રાજકોટ જિલ્લાની અંદર આ વસ્તુ આવશે. અને એ પણ આપણું શ્રીનાથગઢ અથવા તો રોજડી તરીકે તમે ઓળખીએ છીએ. પ્રોપર પૂછે તો રોજડી. બરોબર, રોજડી ક્યાં આવેલું છે એમ પૂછે તો તમને ઓપ્શનમાં ક્યાંક શ્રીનાથગઢ જોવા મળે તો તમે આની સાથે શ્રીનાથગઢને જોડી શકો, શ્રીનાથગઢ. ચાલો, ત્યારે આ થોડુંક ડીપમાં થઈ ગયું, કાંઈ વાંધો નહીં, આટલું બધું ડીપમાં ન પૂછે તેમ છતાં આપણે જોઈ લીધું. ઓકે, પછી છે ગુજરાત સ્ટેટ આર્કોલોજીકલ. ઓકે, તો એ દોસ્તો છે એ તમારો સાચો જવાબ થશે. ભાઈ શિકારપુર છે તે એ શિકારપુરની શોધ કોને કરી હતી? ગુજરાત સ્ટેટ આર્કોલોજીકલ દ્વારા આની શોધ કરવામાં આવી હતી. આઈ થિંક 87-88 નો જે સમયગાળો હતો તે સમયગાળા દરમિયાન છે આ જે પુરાતત્વીય સ્થળ છે જેનું નામ છે શિકારપુર, એની શોધ કરવામાં આવી હતી. ક્યાં આવેલું છે શિકારપુર? તો શિકારપુર દોસ્તો કચ્છ જિલ્લાની અંદર આવેલું છે. તાલુકો પૂછે તો ભચાઉ તાલુકો, યાદ રાખજો. કયો તાલુકો? ભચાઉ તાલુકો. આટલું બધું ડીપમાં જવાની કોઈ જરૂર નથી. તેમ છતાં જે વિદ્યાર્થીઓ છે એ ખાસ કરીને સીસીએ કે જેવી પરીક્ષાઓની તૈયારી કરતા હોય તેનું બધું ડીપમાં લખવું પડે. ઓકે, તો આ થોડીક વસ્તુઓ તમને આપી દીધી. તો અહીંયા આપણો જવાબ થાય છે ઓપ્શન ડી, એટલે કે ગુજરાત સ્ટેટ આર્કોલોજીકલ દ્વારા શિકારપુરની શોધ કરવામાં આવી હતી. ઓકે, બાકી વધારાનું કંઈ લખવું નથી. તેમ છતાં જોઈ લઈએ ફટાફટ કે માધવ સ્વરૂપ વત્સનું નામ તમે સાંભળ્યું છે. માધવ સ્વરૂપ વત્સ, તો એને છે દોસ્તો ખાસ કરીને આપણે રંગપુર જે છે પહેલા ક્યાં આવતું? સુરનગરમાં આવતું. અત્યારે ક્યાં આવે? રંગપુર. અત્યારે છે દોસ્તો અમદાવાદના જે ધંધુકા તાલુકો છે ત્યાં આવે. તો રંગપુરની શોધ કરી હતી. એની સાલવારી દોસ્તો પૂછે જાય, યાદ રાખજો 1931. આઈ થિંક 1931 સૌથી પહેલું આપણું ગુજરાતનું સૌથી પહેલું મળી આવેલું સ્થળ, પુરાતત્વીય સ્થળ છે તે આ છે. ત્યારબાદ વાત કરું તો મહાન એવા તો SR રાવ આવી ગયા, પછી જેપી જોશી આવી ગયા છે. બરોબર, બસ બીજું કોઈ વિદ્યાર્થી મિત્રો કાંઈ તમારે જરૂર નથી. મહત્વનું છે એ બધી વસ્તુ અહીંયા સ્લાઇડની અંદર તમને જોવા મળે છે. ઓકે, ચાલો ત્યારે આગળ વધી જઈએ. આગળનો પ્રશ્ન, અરવલ્લી અને વિંધ્યાચલ પર્વતોની વચ્ચે કયો પ્રદેશ આવેલો છે? માળવાનો ઉચ્ચ પ્રદેશ, નીલગિરીનો ઉચ્ચ પ્રદેશ, બરેલી તો ભાઈ ગુજરાતમાં આવશે જ નહીં. બરોબર, બરેલી છે તે ગુજરાતમાં નહીં આવે. તો માળવાનો ઉચ્ચ પ્રદેશ, નીલગિરીનો ઉચ્ચ પ્રદેશ કે પછી એક પણ નહીં? ભાઈ એક પણ નહીં તો આવે જ નહીં, આ વસ્તુ તો આવશે જ નહીં, આ પણ નહીં આવે. ઓકે, તો એ અને બી માંથી છે તમારે દોસ્તો જવાબ આપવાનો છે ઝડપથી. એ એટલે કે માળવાનો ઉચ્ચ પ્રદેશ કે પછી નીલગિરીનો ઉચ્ચ પ્રદેશ. અહીંયા બધું ભેગું થયું છે. એક બાજુ ડીજે વાગે છે, એક બાજુ લાઇટ નથી દોસ્તો મારે, અને ત્રીજી બાજુ છે લેપટોપની અંદર ચાર્જિંગ જો અત્યારે થોડુંક ડાઉન થઈ ગયું છે, એટલે હવે 20% થી નીચે લેપટોપની અંદર ચાર્જિંગ છે. અને આપણે છે દોસ્તો વિડીયો 8:30 અપલોડ કરવાનો હોય છે, અને અત્યારનો ટાઈમ તમને જણાવું તો લગભગ 7 જેવું થયું છે. હજી આ વિડીયો છે એનો થોડો ઘણો મારે એડિટિંગ કરવો પડશે, આગળ થંબનેલ લગાડવું પડશે, અપલોડ કરવો પડશે, 1GB નેટ 1GB પ્લસ નેટ જોશે. તો આ બધી વસ્તુ કરવા માટે થોડોક સમય જોવે, એટલા માટે વિડીયો શરૂ કરેલો છે. થોડુંક તમે મારી પરિસ્થિતિને સમજજો અને થોડોક જે બેકગ્રાઉન્ડનો વોઇસ છે એને આજનો દી સાંભળી લેજો. ચાલો ત્યારે ઓપ્શન એ તમારો જવાબ થશે કે માળવાનો ઉચ્ચ પ્રદેશ. યાદ રાખજો કયો પર્વતોની વચ્ચે? તો એક તો અરવલ્લી અને બીજું વિંધ્યાચલ. તો આ બંને જે પર્વતો જે રહેલા છે, આ બંને પર્વતો રહેલા છે, એની વચ્ચેનો જે પ્રદેશ છે એને દોસ્તો આપણે માળવાનો પ્રદેશ કહીશું. કયો પ્રદેશ? માળવાનો પ્રદેશ. ચાલો આગળ વધી જઈએ. ચોથા નંબરનો પ્રશ્ન કે કઈ યોજનામાં ધોરણ 9માં પ્રવેશ કરતી કન્યાઓને શાળાએ જવા માટે વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે? બરોબર, સૌથી અગત્યનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, વારંવાર પરીક્ષાની અંદર પૂછાય છે એવો પ્રશ્ન કે ખાસ કરીને ધોરણ 9 ની જે વિદ્યાર્થીનીઓ છે અને એને અપડાઉન કરવાનું હોય, તો અપડાઉન કરતી ધોરણ 9 ની વિદ્યાર્થીનીઓ છે, મતલબ કે કન્યાઓ છે, તો આ કન્યાઓને છે વિનામૂલ્ય દોસ્તો સાયકલ આપવામાં આવે છે. વિનામૂલ્ય સાયકલ આપવામાં આવે છે. તો કઈ યોજના અંતર્ગત છે આ સાયકલ આપવામાં આવે છે? કઈ યોજના અંતર્ગત છે એ સાયકલ આપવામાં આવે છે? તો ઓપ્શન એ ની અંદર તમને જોવા મળે છે સરસ્વતી સાધના યોજના, ઓપ્શન બી ની અંદર છે મહિલા શોષણ યોજના, ઓપ્શન સી ની અંદર છે નારી શક્તિ યોજના, ઓપ્શન ડી છે કન્યા કેળવણી યોજના. હવે પહેલા તો તમને અહીંયા
સરસ્વતી સાધના યોજના, પછી એક મહિલા શોષણ યોજના. ભાઈ આવી કોઈ પ્રકારની યોજના જ નથી, મહિલા શોષણ યોજના, બરોબર, આવી કોઈ યોજના નથી. ત્યારબાદ નારી શક્તિ યોજના, આવી પણ કોઈ યોજના નથી. કન્યા કેળવણ યોજના છે. તો આ બે તમારા ઓપ્શન રહ્યા. તો અહીંયા તમારો જવાબ થશે દોસ્તો સરસ્વતી સાધના યોજના. તો સરસ્વતી સાધના યોજના અંતર્ગત 9મા ધોરણની અંદર જે વિદ્યાર્થીની કે જે કન્યા છે તે પ્રવેશ મેળવે છે તેને દોસ્તો શું કહેવામાં આવે છે કે કયા અંતર્ગત તેને સાયકલ આપવામાં આવે છે? સરસ્વતી સાધના અંતર્ગત સાયકલ આપવામાં આવે છે. ચલો, આ સિવાય બીજી કન્યાઓને લગતી વાત કરું તો પેલા તો કન્યા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? કન્યા દિવસ તો દોસ્તો 8 માર્ચ આવશે, બરોબર, 8 માર્ચ. આ સિવાય કન્યાની વાત કરીએ તો એક સબળા યોજના છે. કઈ યોજના છે? સબળા યોજના. તો આ સબળા યોજનાની અંદર દોસ્તો શું કરવામાં આવે છે? સબળા યોજનાની અંદર આહાર માટેની સ્પેશિયલી આ યોજના છે. આહાર માટેની, કેના માટેની? આહાર માટે, પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે એના માટે આ યોજના છે. આ સિવાય એક પગભર થઈને મહિલાઓ છે એ પોતાનું પગભર થઈ શકે પોતાની જાતે એટલા માટે છે મિશન મંગલમ યોજના એક શરૂ કરવામાં આવેલી હતી. મિશન મંગલમ યોજના શેના માટે? તો કે મહિલાઓ છે એ પગભર થઈ શકે એના માટે સ્પેશિયલી સખી મંડળ હોય ને એ સખી મંડળનું નિર્માણ કરવામાં આવ્યું કે ભાઈ સખી મંડળ છે એની રચના થઈ અને આ સખી મંડળ થકી જે કાંઈ મહિલાઓ છે એ પોતાની જાતે પગભર થાય એના માટે સરકાર એને સહાય આપે તો એ મિશન મંગલમ યોજના. ઓકે, પછી આગળ વાત કરીએ તો મહિલાઓ માટે તો બીજું કંઈ યાદ આવતું નથી. હા, એક અનામત વાળું જે 33% અનામત હતું, બરોબર, એ છે એને નાબૂદ કરીને હાલની અંદર ગુજરાતમાં કેટલા ટકા મહિલાઓને અનામત આપવામાં આવે છે? તો કે 50% જેટલું છે એ મહિલાઓને અનામત આપવામાં આવે છે. આ વસ્તુ યાદ રાખજો. અને બીજું કે જે એસસી અને એસટી કેટેગરીની જે મહિલાઓ છે તો આ મહિલાઓ હોય એ પ્રસૂતિ દરમિયાન પીડાતી હોય કે પછી કોઈ એને મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હોય, કોઈ દવાઓની જરૂર હોય, ટૂંકમાં છે તે બીજી ઔષધીય વનસ્પતિ કોઈ એને જરૂર હોય તો આ બધી વસ્તુઓ માટે છે એક સ્પેશિયલી ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અંદરથી બિલોંગ કરતી જે મહિલાઓ છે તો એના માટે એક સ્પેશિયલ યોજના શરૂ કરવામાં આવેલી હતી દોસ્તો. એનું નામ છે ચિરંજીવી યોજના. કઈ? ચિરંજીવી યોજના. ઓકે, આ વસ્તુ યાદ રાખજો, બરોબર. તો આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની. પહેલા તો જોઈએ શરૂઆતથી કે સરસ્વતી સાધના યોજના છે એની અંતર્ગત શું હોય તો કે જે 9મા ધોરણની અંદર કન્યા પ્રવેશ કરે તો એને વિનામૂલ્ય સાયકલ આપવાની હોય છે, બરોબર. બીજું, તે કન્યા દિવસ ક્યારે? આપણે લગભગ 8 માર્ચ, મને પાક્કો ખ્યાલ નથી, લગભગ તો 8 માર્ચ છે. તો આ વસ્તુ યાદ રાખજો. સબળા યોજના છે એની અંતર્ગત જે આહાર માટેની છે. મિશન મંગલમ યોજના છે એની અંદર સખી મંડળનું નિર્માણ કરવામાં આવે છે. સાથે સાથે છે તે મહિલાઓ પોતાની જાતે પગભર થઈ શકે તે માટે સરકાર છે એને અગત્યની સહાય કરતી હોય છે. બીજું આગળ વાત કરીએ દોસ્તો 33% અનામતની જગ્યાએ ગુજરાત અત્યારે 50% જેટલો અનામત છે એ મહિલાઓને આપે છે. સાથે એસસી અને એસટી કેટેગરી છે તેમાંથી બિલોંગ કરતી જે મહિલાઓ છે તેને ચિરંજીવી યોજના અંતર્ગત અલગ અલગ દવાઓ મળે છે, ટ્રીટમેન્ટ મળે છે, પ્રસૂતિ સમયે ખાસ અલગ પ્રકારની રાહત મળે છે. આ બધી વસ્તુઓ છે એને અંતર્ગત આપવામાં આવે છે. અને સૌથી અગત્યનો મુદ્દો જે લોકો કરંટ અફેર વાંચતા હશે એને એક શબ્દ વારંવાર ધ્યાનમાં આવતો હશે. અહીંયા હું લખું છું કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, સ્પેશિયલ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, આ મંત્રાલય છે સ્પેશિયલ મહિલાઓ માટે છે એ વિદ્યાર્થી મિત્રો છે એ રચના કરવામાં આવી. ક્યારે આની રચના કરવામાં આવી એ તો મને પાકો ખ્યાલ નથી. લગભગ છે 2009 થી આની શરૂઆત કરવામાં આવી હતી, પાકો ખ્યાલ નથી. પણ હાલની અંદર તમારે મને કોમેન્ટ બોક્સની અંદર એ કહેવાનું છે કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના હાલની અંદર પ્રમુખ એટલે કે અધ્યક્ષ કોણ છે? દોસ્તો તમારે ફરજિયાત ગમે ત્યાંથી જાણી અને આજે મને કોમેન્ટ કરવાની છે. કોમેન્ટ બોક્સની અંદર આને મારો જવાબ જોઈએ. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, બરોબર, આખો જે વિભાગ હોય છે તો એના અધ્યક્ષ. ચાલો ત્યારે અહીંયા સુધી રાખીએ, વધી જઈએ આગળ. 5મા નંબરનો પ્રશ્ન એવું કહે છે કે એક હરોળની અંદર કુલ 20 વિદ્યાર્થીઓ બેઠા છે. ચાલો આપણે હરોળ દોરી નાખીએ. તો આ છે દોસ્તો હરોળ. ઓકે, આ આખી હરોળ છે. કેટલા વિદ્યાર્થીઓ છે? ટોટલ 20 વિદ્યાર્થીઓ છે. જેમાં સંદીપનો ક્રમ છે તે ડાબી બાજુથી કેટલામો છે? ડાબી બાજુથી 13મા નંબરનો ક્રમ છે. આ બાજુ દોસ્તો જમણી બાજુ થાય, બધાને ખ્યાલ છે. ઓકે, આ બાજુ કેટલામી થાય? આ બાજુ છે ડાબી બાજુ થશે. હવે ડાબી બાજુથી સંદીપનો ક્રમ કેટલો છે દોસ્તો? તો કે ડાબી બાજુથી સંદીપનો ક્રમ 13મા નંબરે છે. મતલબ કે અહીંયા સંદીપ છે તે બેઠો છે. ટોટલ 20 વિદ્યાર્થીઓ છે. સંદીપનો ક્રમ ડાબી બાજુથી 13મા નંબરનો છે. ઓકે, હવે પ્રશ્ન સમજીએ કે તો જમણેથી સંદીપનો ક્રમ કેટલો થાય? મતલબ કે આ બાજુથી છે, આ બાજુ જમણી બાજુથી સંદીપનો ક્રમ તમારે શોધવાનો છે. ડાબી બાજુથી 13મો થાય, જમણી બાજુથી કેટલામો થાય? ટોટલ 20 ની સંખ્યા આપેલી છે. ભાઈ સામાન્ય રીતે પહેલા તો 20 જે ટોટલ સંખ્યા છે ને એમાંથી આપણે 13 બાદ કરી નાખીએ, પછી જોઈએ કે કેટલા વધે. બરોબર, તો 7 વધે. બરોબર, મતલબ કે અહીંયા જો સંદીપ હોય, તો સંદીપની આ બાજુ કેટલી સંખ્યા હોય?
તો કે સંદીપની આ બાજુ 7 સંખ્યા હોય, પ્લસ આપણને એમ કીધું છે કે સંદીપનો ક્રમ કેટલામો થાય, તો આ 7 + 1 સંદીપને તો ગણવાનો જ ને આપણે, તો 7 + 1 બરોબર, એટલે ટોટલ છે તે સંદીપનો ક્રમ 8મા નંબરે થાય. તમને એમ પૂછવું હોય કે સંદીપ જે બેઠો છે એની જમણી બાજુ કેટલા વિદ્યાર્થીઓ છે, તો તમારે 7 ઉપર ટિક કરવાનું થાય. પરંતુ તમને એમ પ્રશ્ન પૂછ્યો કે સંદીપનો ક્રમ કેટલામો થાય, મતલબ કે સંદીપને તમારે ગણવાનો છે. ક્લિયર છે ભાઈ બધાને? તો અહીંયા તમારો 7 + 1 એટલે કે 8 જવાબ થશે. ઓપ્શન એ ઇઝ અ કરેક્ટ આન્સર. જે વિદ્યાર્થીઓને નથી સમજાણું એને થોડુંક છે ફરીથી સમજાઈ દઈએ. એક હરોળ છે, આ આખી આપણે હરોળ દોરી, બરોબર, એકવાર રિમૂવ જ કરી નાખીએ, એવું કરીએ, એકવાર આખી સ્લાઇડ છે એને દોસ્તો છે તે રિમૂવ કરી નાખીએ, બરોબર છે. હવે દોસ્તો છે તે ફરીથી આપણે દોરીએ. ઓકે, આ છે વિદ્યાર્થી મિત્રો આખી હરોળ. ઓકે, આની અંદર કેટલા વિદ્યાર્થીઓ છે? 20 વિદ્યાર્થીઓ છે. એની અંદર સંદીપનો ક્રમ ડાબે બાજુથી એટલે કે આ બાજુથી સંદીપનો ક્રમ 13મા નંબરે છે. અને પછી એવું કહે છે કે જમણી બાજુથી સંદીપનો ક્રમ કેટલામો થાય, મતલબ કે આ 13 છે એ તો આપણે ગણવાના રહેશે, આ 13મા નંબરનો ક્રમ આપણે ગણવાનો રહેશે. હવે આ બાજુ ટોટલ 20 વિદ્યાર્થીઓ હતા, એમાંથી તમારે 13 તો બાદ કરવા જ પડે, કારણ કે એ જમણી બાજુના વિદ્યાર્થીઓ 7 વધ્યા. હવે આ બાજુ 7 વિદ્યાર્થીઓ છે, +1 સંદીપ થઈને 8 થશે, એટલે કે +1 8. ઓકે, થોડુંક છે તમારી જાતે સમજતા શીખશો એટલે આવડી જશે. આ પ્રશ્ન ઈઝીમાં ઈઝી હતો. આવા જ પ્રશ્નો CCA ની અંદર જોવા મળશે, કારણ કે ટાઈમ ઓછો છે અને તમારે છે ઝડપથી બધા પ્રશ્નો આપવાના છે, એટલા માટે. 6 નંબરનો પ્રશ્ન, ATM નું પૂરું નામ જણાવો. અહીંયા ATM નથી હો, અહીંયા છે તે ATM નથી, અહીંયા તમને દોસ્તો પૂછેલું છે ATM નું પૂરું નામ. ઓકે, તો ATM નું પૂરું નામ શું થશે? ઇલેક્ટ્રોનિક ટાઈપિંગ મશીન, ઓટો ટિકિટ મશીન, ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન કે ઇલેક્ટ્રોનિક ટિપિકલ મશીન. ચાલો ત્યારે દોસ્તો ચારેય જવાબ તમારી સમક્ષ છે. IMP પ્રશ્ન છે, સૌથી વધારે IMP, બરોબર, કારણ કે ગઈ પરીક્ષાઓની અંદર, અગાઉની પરીક્ષાની અંદર છે, અગાઉની પરીક્ષા એની અંદર વારંવાર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, લગભગ બધાને આવડતો હશે. કંડક્ટરની તૈયારી કરતા હોય ને એને આવડતો જ હોય. જવાબ થશે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન, ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન. અહીંયા ટિકિટિંગ મશીન લખે તો પણ તમારે સાચું માનવાનું રહેશે, ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન, આવું પણ તમને પૂછી નાખે ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન, તો પણ એ ઓપ્શન સાચો તમારે પાડવો પડે એને, GSRTC નિગમને, બરોબર. તો અહીંયા ટિકિટની જગ્યાએ ટિકિટિંગ હોય તો પણ તમારે ટિક કરવાનું થાય, બંને વસ્તુ નહીં આપે. ઓકે, વધી જઈએ આગળ, કારણ કે જે વેબસાઇટ એમની આપેલી છે એની અંદર એ લોકોએ છે એ વેબસાઇટની અંદર ટિકિટિંગ મશીન એકમાં લખેલું છે ને એકમાં ટિકિટ મશીન લખેલું છે, તો બંને માન્ય રહેશે. 7મા નંબરનો સવાલ, ગુજરાતની અંદર મિની સ્ટીલ પ્લાન્ટ ક્યાં પ્રસ્થાપિત થયો છે? ગુજરાતની અંદર મિની સ્ટીલ પ્લાન્ટ ક્યાં પ્રસ્થાપિત થયેલો છે? કંડલાની અંદર, ઓખાની અંદર, દ્વારકાની અંદર કે હજીરાની અંદર? તો અહીંયા તમારો જવાબ થશે દોસ્તો હજીરાની અંદર. હજીરા છે એની અંદર છે દોસ્તો મિની સ્ટીલ પ્લાન્ટ છે તે પ્રસ્થાપિત થયો છે. પછી તો ઘણા બધા પ્લાન્ટ ઓલ ઓવર ગુજરાતની અંદર નહીં, ઇન્ડિયાની અંદર લગભગ 750+ જેટલા પ્લાન્ટ આવેલા છે. આ ઉપરાંત વાત કરું તો આની અંદર એક પ્લાન્ટની અંદર અલગ અલગ ખર્ચો થતો હોય, પણ આ મેક્સિમમ આપણે ગણીએ તો 250 થી શરૂ કરીને 500 કરોડ જેટલો ખર્ચો છે દોસ્તો આની અંદર મિની સ્ટીલ પ્લાન્ટની અંદર કરવામાં આવતો હોય છે. આની અંદર સરકાર છે એ ઘણો બધી સહાય આપતી હોય છે. વધી જઈએ આગળ, આની અંદર આવા પ્રશ્નોની અંદર ટાઈમ વેસ્ટ નહીં કરીએ. MS વર્ડની અંદર ટાઈપ કરેલી માહિતીમાં જરૂરી ફેરફાર કરવાની આખી જે પ્રક્રિયા હોય તેને શું કહેવાય? એડિટિંગ, રાઇટિંગ, સેટિંગ કે રીરાઇટિંગ? તો ભાઈ કોઈ પણ આખી જે આપણે ફાઇલ કરેલી આ જે દાખલા તરીકે આ પેજ છે એની અંદર આ બધું લખાણ લખેલું છે આપણે, બરોબર, આ લખાણ લખેલું છે અને આની અંદર છે આપણે જરૂરી સુધારા વધારા કરીએ. શેની અંદર? તો કે MS વર્ડની અંદર. ઓકે, તો MS વર્ડની અંદર જરૂરી સુધારા વધારા કરીએ તો એને દોસ્તો કહીશું એડિટિંગ. એને શું કહીશું? એડિટિંગ. એટલે કે ઓપ્શન એ તમારો છે એ અહીંયા સાચો જવાબ થશે. રાઇટિંગ એટલે આખું લખવું એને રાઇટિંગ કહેવાય. સેટિંગ એટલે એમાં જરૂરી સુધારા વધારા નહીં, પરંતુ જે સેટિંગ કરવાની એ તો તમને બધાને ખ્યાલ જ છે કે તમે કમ્પ્યુટરની અંદર સેટિંગ કરતા હશો. રીરાઇટિંગ એટલે કે આખું ફરીથી લખવું, રીરાઇટિંગ એટલે ફરીથી લખવું. તો ઓપ્શન એ તમારો સાચો જવાબ. આ પ્રશ્ન આઈ થિંક 2000 મને પાકો ખ્યાલ નથી પણ 2021 ની અંદર પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. મેં પેપર સોલ્વ કરેલું એમાં લગભગ હતો. વધી જઈએ આગળ. KBPS નું પૂરું નામ જણાવો. કમ્પ્યુટરની અંદરથી દોસ્તો પૂરા નામ લગભગ 20 માર્કનું તમારું કમ્પ્યુટર છે. જેને શેની વાત કરું છું તો કંડક્ટર પરીક્ષાની વાત કરું છું. તો કંડક્ટરની અંદર 20 માર્કનું કમ્પ્યુટર છે, એમાં 3 થી 4 માર્કના પૂરા નામ પૂછાશે. મતલબ કે તમારે પૂરા નામ ફરજિયાત યાદ કરવા પડે. તો અહીંયા KBPS નું પૂરું નામ કીધું છે કિલોબાઇટ પર સેકન્ડ. ઓકે, તો સાહેબ આમાં સુધારો છું. જો અહીંયા BYTE લખેલું છે, મતલબ કે સ્પેલિંગમાં આ સ્પેલિંગ અને આ સ્પેલિંગમાં તફાવત છે. તો તમને બંને વસ્તુ યાદ હોવી જોઈએ. ઓપ્શન તો તમને સરખા લાગે એ પ્રમાણે જ આપશે. ઓકે, ઓપ્શન સી ની અંદર દોસ્તો જોવા મળે છે કિલો બીટ્સ પર સેકન્ડ. ઓપ્શન ડી ની અંદર જોવા મળે છે કિલો બોર્ડ બેટ્સ પર સેકન્ડ. ઓકે, આ રીતનો તો આવે જ નહીં, લગભગ નો આવે. ઓકે, તો જે વિદ્યાર્થીઓ કમ્પ્યુટરની તૈયારી કરતા હોય, કમ્પ્યુટર વિશે વાંચતા હોય, એવા માટે ખાસ જે વિદ્યાર્થીઓ આપણો કોર્સ લીધેલો છે, આ જે વિદ્યાર્થીઓ આપણો કોર્સ પરચેજ કરેલો છે, એની અંદર વિદ્યાર્થી મિત્રો તમને છે તે ખાસ કરીને એડવાન્સ લેવલનું
એડવાન્સ તમે વાત કરો તો વીએમસી ની અંદર દોસ્તો, વીએમસી ની અંદર 25 માર્કનું છે તે કમ્પ્યુટર હતું, બરોબર. એમાં પણ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે તે આપણે સાહેબે સરે બહાર જવા દીધો નથી, બરોબર. તો એ પ્રકારનું તમને છે તે કમ્પ્યુટર કરાવેલું છે. તો જે વિદ્યાર્થીઓએ કોર્સ લીધેલો છે એની અંદર તમને પૂરા નામો પણ બધા કરાવેલા હશે અને સાથે સાથે પ્રેક્ટિકલ સહિત બધું સમજાયેલું છે. તો ખાસ એ કોર્સની અંદર છે એ પૂરા નામો વાળો વિડીયો છે, લેક્ચર છે, એ બધા એ જોઈ લેવાનો રહેશે. ચાલો ત્યારે વધી જઈએ આગળ. અહીંયા તમારો જવાબ થાય છે ઓપ્શન એ. અહીંયા છે દોસ્તો બાઇટ ની અંદર સ્પેલિંગ આ રીતે આવશે, ઓકે, બાઇટ. ચલો ઓપ્શન એ સાચો જવાબ થશે. વધી જઈએ આગળ. વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત હાલમાં ગુજરાતમાં કેટલામી ગ્લોબલ સમિટ નું આયોજન ચાલી રહ્યું છે? ચલો સરસ મજાનો પ્રશ્ન છે. કંઈક ને કંઈક તમે અત્યારે ન્યૂઝ ની અંદર દોસ્તો સાંભળતા હશો કે ભાઈ ગુજરાતની અંદર છે ગાંધીનગર ખાતે છે વાઇબ્રન્ટ સમિટ નું આયોજન થયું છે, એવું કંઈક ને કંઈક ન્યૂઝપેપર ની અંદર સાંભળતા હશો. અને વાઇબ્રન્ટ સમિટ ની અંદર છે તે આ દેશના આ વ્યક્તિએ અથવા તો નાના મંત્રીએ કે આ મંત્રીએ આ પ્રકારનું બયાન આપ્યું કે આટલું રોકાણ કરશું અમે ભારત દેશને, ગુજરાત રાજ્યને આટલી અમે સહાય કરશું, અહીંયા અમે આ પ્લાન્ટ શરૂ કરશું. આવી બધી વાતો છે તે અલગ અલગ દેશના મંત્રીઓ છે તે અહીંયા આવીને કરતા હોય છે. એ બધું શું ચાલે છે? એ દોસ્તો ચાલે છે વાઇબ્રન્ટ ગુજરાત. શું ચાલે છે? વાઇબ્રન્ટ ગુજરાત. તો એની અંતર્ગત હાલમાં ગુજરાતની અંદર એક કાર્યક્રમ યોજાઈ ગયો, એટલે કે ચાલુ જ છે ગ્લોબલ સમિટ, બરોબર, ગ્લોબલ સમિટ. તો આ તાજેતરની અંદર જે ગ્લોબલ સમિટ ચાલુ છે તે કેટલામાં નંબરની સમિટ છે? 10મી, 11મી, 12મી કે 13મી? તમારા દોસ્તો મને જવાબ ફટાકથી દેવાનો છે. અહીંયા જવાબ થાય છે તમારો ઓપ્શન એ, એટલે કે 10મા નંબરની ગ્લોબલ સમિટ છે તે ચાલુ છે. કઈ જગ્યાએ? ગાંધીનગર ખાતે. અને પ્રોપર સ્થળ પૂછે તો મહાત્મા મંદિર ખાતે. મહાત્મા ગાંધી ક્યાં બોલે છે? મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે છે તે આયોજન થાય છે. આનું જે સ્પેશિયલ એક ટાઇટલ આપવામાં આવ્યું છે, આપણે કહીએ ને લોગો આમ ઉપર હોય, બરોબર, ટાઇટલ. તો એ ટાઇટલનું નામ છે દોસ્તો ગેટવે ટુ ધ ફ્યુચર. આ છે તેનો સ્પેશિયલ ટાઇટલ આપવામાં આવેલું છે. આની અંદર શું હોય? કંઈ ન હોય, તમે લોગો ઉપરથી જોઈ લો કે ભાઈ દેશની વિકાસની છે તે દેશને વિકાસને લગતી વાતચીત કરવામાં આવેલી છે. ફ્યુચરની અંદર દેશનો છે એ કઈ રીતે વિકાસ થાય, આખો એનો રસ્તો, ટૂંકમાં એક રસ્તો આપણે બનાવીએ ને કે અહીંયાથી અહીંયા સુધી જવાનું છે, એનો રસ્તો આપણે બનાવીએ. તો એ રીતનું ભારત દેશ કે ગુજરાત રાજ્યને વિકાસ કરવામાં એક આખો પટ્ટો તૈયાર કરવો પડે. તો આપણે કયા કયા કાર્યક્રમો કરશું, કેવું એની અંદર રોકાણ કરશું, આ બધી વસ્તુઓ નક્કી કરવામાં આવે. એને દોસ્તો વાઇબ્રન્ટ ગુજરાત કહેવાય. ક્લિયર છે? વધી જઈએ આગળ ક્યાંથી વધે? અહીંયા તમારા પ્રશ્નો પૂરા થાય છે. લગભગ છે તે 10 જેટલા સરસ મજાના પ્રશ્નો લીધા છે. આજ થોડોક ટાઈમ ઓછો લાગ્યો છે. આશા રાખું છું કે ડીજે નો અવાજ તમને હવે ઓછો સંભળાતો હશે, બરોબર. તમારે કોર્સ લેવો હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રાઇઝ અવેલેબલ છે. સામાન્ય જ્ઞાન છે, રોડ સેફટી છે, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, સાથે સાથે નિગમને લગતી માહિતી, ગણિત, રીઝનિંગ, મોટર વ્હીકલ એક્ટ, પ્રાથમિક જાણકારી, કંડક્ટરની ફરજો અને પાયાની નિગમની કમ્પ્યુટરની જાણકારી. આ રીતે ટોટલ 100 માર્કનો સિલેબસ તમને કેટલા રૂપિયામાં મળે છે? 2499. 6 મહિનાની વેલિડિટી, 2 બુકો મળવાપાત્ર થાય છે, 10 જેટલા મોડલ ટેસ્ટ પેપર એપ્લિકેશનની અંદર મળવાપાત્ર થાય છે. વિડીયોના છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, ખરીદી લેજો જેને ઈચ્છા છે તે. સ્પેશિયલ જેને કન્ટેન્ટનો કોર્સ લેવો છે એના માટે દોસ્તો પ્રાઇઝ છે અત્યારે આપણે કેટલી રાખેલી છે? 1199 રૂપિયા પ્રાઇઝ રાખેલી છે, જેની અંદર 3 વિષય આવશે. 30 માર્કનો તમારો કન્ટેન્ટ છે, સાથે કંડક્ટરની બુક તમને મળવાપાત્ર થાય છે. ઓકે, તો અહીંયા સુધી આજનો વિડીયો રાખીએ છીએ. બાકી જે વિદ્યાર્થીઓ છે કન્ટિન્યુઅલી છે જોડાયેલા છે, ખાસ જો અત્યાર સુધીમાં લગભગ બધા વિદ્યાર્થીઓ જતા રહ્યા હશે વિડીયોની અંદર. 1 મિનિટમાં તમને ભાષણ આપી દઉં થોડુંક કે ભાઈ તમે છે ને 1 નંબરથી વિડીયોથી શરૂ કરીને 21 નંબરના વિડીયો, આજે 21 નંબરનો વિડીયો છે ત્યાં સુધી દોસ્તો તમે કન્ટિન્યુ છે તમે સાથે રહ્યા છો ને, તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો તમારી અંદર કેટલા બધા પ્રશ્નો થઈ જાય. એ પ્રશ્નો પાછા ડીપમાં બધા સમજાયેલા છે, બરોબર. એ પ્રશ્નો પાછા ડીપમાં બધા છે તે સમજાયેલા છે. હવે અહીંયા 210 જેટલા પ્રશ્નો થાય છે. 210 જેટલા પ્રશ્નો આની અંદર સ્પેશિયલી નિગમને લગતા પ્રશ્નો આ તે ઘણી બધી વસ્તુ. જો બેટરી છે લો થઈ ગઈ છે ભાઈ, તો ચાલો અત્યારે હું તમને આ ચર્ચાઓ નથી કરતો, પછી ક્યારેક છે એ આપણે વાતચીત કરીએ. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે. ઓકે, ચલો મળીએ છીએ વિડીયોમાં નવી માહિતી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.